બોલ તો મિત્રો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. હીરવાબેન છે એક બૂટ લઈને ઉપર આવી ગયા, બીજું બૂટ ક્યાં નાખ્યું કેને ખબર. બીજું બૂટ ક્યાં છે બુગા? નથી હો. આજે વરસાદ આવે એવું લાગે છે દોસ્તો. જો આજે આદર છે પણ આજે આપણે બસમાં નહીં બાઇક લઈને જશું. આપણે જમી નીકળશું. આપણા ઘરના વઘારે દહીં અને રોટલી કરી ખાઈ લીધો છે. હવે આપણી માણકી લઈ નીકળી જશું. દોસ્તો આ બે કંઈક કારા ધોરું કરવા જાય છે. હું ને બ્રોયની પાછળ જાય. હું કરી જોઈએ આપણે હોસ્પિટલમાં ઘુમરા મારે બે જણા. ખબર નહીં ક્યાં સુધી પહોંચે. જોઈએ હો. चलो उठा ले रे बाबा उठा ले, मेरे को नहीं रे, इन दोनों को उठा ले. તો એક આરોપી ઝડપાઈ ગયો છે, બીજો ફરિયાની પાછળ હતાઈ ગયો છે. આ આરોપી છે આપણો. આપણા પરેશભાઈ છે કેશબારીના ઇન્ચાર્જ. એનો એક વિડીયો આપણા ઘર છે. ઉષાનીસીનો થાય તો બાકાજી કે બોલાવી દેવાનું થાય. તો કિશનભાઈને લાગી છે ભૂખ, એટલે ઘરે નથી જતું, નાસ્તો કરવા જાય છે. તો અહીંયા જો ભેગો જાઉં જોઈએ કેટલા બધી ભૂખી. ખાતામાં છે 100 રૂપિયા, બસ. અને પેટ્રોલ છે નહીં સ્કૂટીમાં. 50 રૂપિયાનું પેટ્રોલ, 50 રૂપિયાનો નાસ્તો, બાકી ઉધાર. આપણા કિશનભાઈ 3 ઘૂઘરા ખાતા છે. એક ઘૂઘરો 80 રૂપિયા થયા છે. કિશનભાઈના ખાતામાં 20 રૂપિયા રહ્યા છે. કિશનભાઈ મોટું બતાવો ભાઈ તમારું. अंदर से मालूम था तू लाइफ में कुछ करेगा. नहीं झूठ बोल रहा है. नो 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 आई एम टेलिंग यू. આપણા હાર્દિકભાઈ એ પોતાનો રીલ્સ બનાવવાનું કરે છે. કેમેરાનું સેટિંગ ગોઠવે. પાછળથી છોકરી લાગે છે, આગળથી ગુસ્સા જણ લાગે છે. રીલ્સ ઉતરે છે દોસ્તો. તો ખબર નહીં હું કરી ગયો. વચમાં થોડી હિરેર આવી ગઈ હતી માસીના રૂપમાં. ચાલો હાલો મિત્રો, હવે ચાલુ કરે છે. દાંત કાઢવા પછી કાઢી લેજો. આ રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. हाँ ये कर लो पहले. 6 વાગી ગયા છે. હવે આપણે છૂટા છે. હવે જશું ઘરે. હાર્દિકભાઈની રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે. એનું રિઝલ્ટ તમને 2-3 દિવસ પછી જોવા મળશે. તો ચાલો. આજે નીતુભાઈ નથી એવા એટલે આપણે ગાડી હાંકવાની છે. પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે. રસ્તામાં દેવનારાયણની પાણીપુરી આવે છે, ત્યાં જવાનું છે પાણીપુરી ખાવા. ખાઈ અને પછી જશું ઘરે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને પ્રેમભાઈ આવી ગયા. કોણ છે? પ્રેમભાઈ બુગોનો ડાપા.
તાર ભગવાન પાછો ઉખડશે નહીં. તૂટી ગયું ને? તો આજે આપણો આજનો બ્લોગ પૂરો થાય છે. મળશું કાલે નવા બ્લોગમાં.